અજા પડી રહી છે ને વીરા. હા મહારાજ. ડગલે ને પગલે વાંધિયાના મેણા બોલી રહી છે વીરા. હા મહારાજ. હવે આ મેણા મારાથી સહન નથી થતા વીરા. હા મહારાજ. માટે આપણે રાજ તરફ પાછા ફરીએ. હા મહારાજ. અને રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. બહુ સારું મહારાજ. આહા જે પર હા માતાજી, આપને બોલાવવાનું કારણ કે અમારા મહારાજા તમને બોલાવે છે. બહુ સારું. હે હારે યાદ
આજા પોકરાને ગઢની રીયા તો ન સતી ઢગલે ને પગલે વાંદિયાના મેળા બોલે છે સતી આ તો વાંદિયાના મેળા બોલે છે હા મેળા હવે મારાથી સહન નથી તારા સતી સહન નથી હે સ્વામી હા સતી કદાચ રૈયત ને ખબર ન આવી સ્વામી સતી કે આપણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ નીકળી હોવા છતાં આપણે વાંદિયા શા માટે કહેવાય સ્વામી આ સિદ્ધિ કરીને જનતા થઈને તમે ના સમજ્યા સતી બુદ્ધિ કરીને બાપ થઈને પણ ના સતી માટે આજ હું કહું તમે સાંભળો સતી સાંભળો હરે યાદ રાજા બોલે સતી મારો કરો માર દાસે જલરાની વાત અજનાય કહો સતી મારા નામ ભરો
અનાથી માર ખોડાલિયાનો પ્રેરણાર તમારે એ બદલે રાજા જન્મલમાની કહેવાય. હલો સગુણા ત્રણ ત્રણ દીકરી શેષની જાણું છું સતી, પણ દીકરી તો સને સતી. આજે પારકા ઘરની આશ કહેવાય સતી, પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો ને સતી તો કાલે પોતાને સાસરે ચાલી જાય. પાછળથી જો એકાદો કોર હોય ને સતી તો આ રાજ ચલાવે સતી ને આ રાજ ને એક દિવસ મણમણના તાળા દેવાનો વારો આવે સતી, મણમણના તાળા દેવાનો વારો આવે. માટે આજે શિવના શાળામાં જવાની મને રાજી ખુશીથી રજા આપો સતી. અરે સ્વામી, અરે હા સતી, તો તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણે દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તેમના હાથ પીળા કરી તમને રાજી ખુશી વનમાં લાગ્યો. બહુ સારું સતી. અરે વીરા પ્રધાન, હા મહારાજ, રાજમાંથી ગોર દેવને બોલાવો. બહુ સારું મહારાજ. અત્યારે રાજ દરબારમાં બોલાવવાના. અરે ભૂદેવના શરણમાં પ્રધાનના નમન છે ગુરુદેવ. કલ્યાણ થાવ. આપના મહારાજા બોલાવે છે તમને. અરે મહારાજા, કોઈ દિવસ નહીં અને અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાના કારણ? અરે ભૂદેવના શરણોમાં રાજા અજમલના નમન છે. અરે કલ્યાણ થાવ રાજા. અરે ગુરુદેવ, તમને બોલાવવાનું તો કારણ એક જ છે, પણ કે અમારી દીકરી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે, તો તેમના લીલા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. બહુ સારું મહારાજ. અરે હા ગુરુદેવ. હા, ભોકરાના ગાંઠે જી ગોરા દેવ હા